રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રીધર સ્વામીનું ચરિત્ર ચાલે છે. આપણે કાલે જોયું કે શ્રીધર સ્વામી નિપટ મૂર્ખ જ હતા, એને કાંઈ ખબર પડતી નહોતી. છતાં પણ નરસિંહ મંત્રના કારણે એવા વિદ્વાન બન્યા કે એમને ભાગવતની ટીકા લખી. એ પ્રસંગ જોયો અને એમાં આપણે જોયું કે પ્રારબ્ધ આપણું છે ને એવું જ જીવન બનશે. પ્રારબ્ધ ઉપર આપણે આપણું જીવન બનાવી શકતા નથી. સત્કર્મ કર્યા વગર કોઈ પોતાનું જીવન બનાવી શકતું નથી. આ ફાઇનલ વાત છે. પણ એના વિશે આપણે કાલે થોડી ચર્ચા થઈ ગઈ છે, એટલે આજે એ ચર્ચા રિપીટ નહીં કરી, આગળ વધીએ. આગળ એવી કથા છે કે શ્રીધર સ્વામી એ કેવી રીતે સંન્યાસ લીધો એની કથા છે. શ્રીધર સ્વામીના માતા પિતા હતા નહીં, પણ શ્રીધર સ્વામી વિદ્વાન હતા અને એની વિદ્વતા જોઈને એક બ્રાહ્મણે પોતાની સરસ, સુંદર અને સુશીલ કન્યાને એને પરણાવી દીધી. આ એનું ભાગ્ય જ કહેવાય ને, નકર આવાને કન્યા ક્યાંથી મળે? માતા પિતા નહીં, ખમાણી નહીં, તોય એક બ્રાહ્મણે પોતાની સુશીલ ને સંસ્કારી કન્યા એને પરણાવી દીધી. એટલે આ રીતે શ્રીધર સ્વામીના લગ્ન થયા અને ગ્રહસ્થ આશ્રમનો એમને સ્વીકાર કર્યો. પણ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કરવા છતાંય એના મનમાં સાંસારિક કિંચિત પણ આસક્તિ હતી નહીં. સાંસારિક કોઈ પણ પ્રકારની મમતા એને હતી નહીં. એના મનમાં વૈરાગ્યની અગ્નિ બળતી હતી કે ક્યારે હું સંન્યાસ લઉં અને આ અસાર સંસારને છોડીને પ્રભુનું ભજન કરી લઉં. આ વાત એના મનમાં રમતી હતી કે મારે ગમે એમ કરીને પ્રભુનું ભજન કરવું છે, પ્રભુના ભજનમાં મગ્ન રહેવું છે. આવી રીતે ચિંતા કરતા હતા. એવામાં 1-1.5 વર્ષ થયું તો એમના ઘરે એક બાળકનો પણ જન્મ થયો, એક પુત્રનો પણ જન્મ થયો શ્રીધર સ્વામીના ઘરે. પછી શ્રીધર સ્વામી વિચારતા હતા કે હવે કેવી રીતે સંન્યાસ લઉં? પેલા તો અમે 2 જ જણા હતા ને હવે તો પુત્ર થઈ ગયો, કેમ સંન્યાસ લઉં એમ વિચાર કરતા હતા. ત્યાં એની પત્ની પરલોકવાસી થઈ ગઈ. પત્ની ધામ પધારી ગઈ. હવે પત્નીને ધામ પધારતા જોઈને શ્રીધર સ્વામીનો વૈરાગ્ય વધી ગયો અને એને નક્કી કર્યું કે સંસાર અસાર છે, ઝડપથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. આ સંસારમાં રહેવું જોઈએ નહીં. મારી પત્ની વહી ગઈ, કાલે હું પણ કાળનો કોળિયો બની શકું છું, મારે જલ્દી ભજન કરી લેવું જોઈએ. પણ એને ચિંતા થતી હતી કે આ નાનકડા બાળકનું શું કરવું. આ બાળકનું પાલન પોષણ કરીને મોટો કરીને પછી જાવ કે અત્યારે વયો જાવ, એ ચિંતામાં એનું મન ઝોકા ખાતું હતું. નક્કી નહોતા કરી શકતા કે બાળકને છોડી દઉં કે ન છોડું, કે શું કરું કે શું ન કરું. એવું કઈ નક્કી કરી શકતા નહોતા શ્રીધર સ્વામી. પણ ઈશ્વરની લીલા જુઓ. જેને ઈશ્વરે જેની પાસે ભજન કરાવવું છે ને એને એવા બનાવ દેખાડે છે, એવી ઘટનાઓ નજર સામે દેખાડે છે કે એને વૈરાગ્ય લાગી જાય છે. ઈશ્વરને એમ થાય કે આ જીવને મારે મારો બનાવવો છે, તો એના જીવનમાં એવી ઘટનાઓ બનાવશે, એવી ઘટનાઓ બનાવશે કે ઘટના જોઈને એને વૈરાગ્ય લાગી જશે અને એને ભજન કરવું જ પડશે. ઘટના જ એ પ્રકારની ઈશ્વર બનાવે છે. તો શ્રીધર સ્વામી પાસે શું ઘટના બનાવી એ આપણે જોઈએ. શ્રીધર સ્વામી બેઠા બેઠા ચિંતા કરતા હતા કે બાળકનું ધ્યાન રાખવું કે ભજન કરું, બાળકનું ધ્યાન રાખવું ભજન કરું. ચિંતા કરતા હતા. ત્યાં એની દિવાલમાં એક માળો હતો અને માળામાં ચકલાએ ઈંડા દીધા હતા. એ એક ઈંડું પટ કરતું પડીને ફૂટી ગયું. તો ઈંડું પડીને ફૂટી ગયું ને, તો એમાંથી એક ચકલીનું બચ્ચું નીકળ્યું. અને એ ચકલીનું બચ્ચું આજુબાજુમાં ચાંચ ફેરવવા માંડ્યું. એને ભૂખ લાગી હતી ને એટલે આજુબાજુમાં ચાંચ ફેરવતું હતું ચકલીનું બચ્ચું. તો શ્રીધર સ્વામીને ખબર પડી ગઈ કે આ ભૂખ્યું થયું છે અને આને ભોજન નહીં મળે ને તો આ મરી જશે. અને એની માં અહીંયા છે નહીં. તો જોતા હતા શ્રીધર સ્વામી આ ઘટના. ત્યાં તો એક કીડો, માખી મચ્છર જેવો કીડો ઉડતો ઉડતો આવ્યો અને ઈંડાના ચીકણા રસમાં ચોટી ગયો ને એટલે ચકલીએ પટ કરતી ચાંચમાં એ માખીને ખાઈ લીધી. એ માખીને ખાતા જોઈને શ્રીધર સ્વામીને વૈરાગ્ય લાગ્યો કે અરે હું ખોટો મારા બાળકની ચિંતા કરું છું,
ખવડાવવા વાળો તો ભગવાન છે, દેવા વાળો તો ભગવાન છે. જુઓ તો ખરા, આ ચકલીના બચ્ચા માટે માખીની વ્યવસ્થા કરી દીધી ભગવાને. વાહ રે વાહ. ખવડાવવા વાળો તો ભગવાન છે ને હું ખોટી ચિંતા કરું છું એમ. બધાએ પોતાનું પ્રારબ્ધ લખાવીને આવ્યા છે. કોઈ કોઈને ખવડાવતું નથી, પીવડાવતું નથી. બધાએ પોતાનું પ્રારબ્ધ લખાવીને આવે છે અને પોતે જે પાપ પુણ્ય કર્યા એ પ્રમાણે એને ખાવા પીવાનું મળે જ છે. એને 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 એમ નહીં માનવાનું કે આપણે ખવડાવીએ છીએ. બધાએ પોતાના કર્મ અને પ્રારબ્ધ લઈને જ આવે છે. તો આને વૈરાગ્ય લાગ્યો શ્રીધર સ્વામીને કે ચકલીના બચ્ચાને જો ભગવાન માખી આપી દેતા હોય ખાવા માટે, તો મારા બાળકની મારે શું ચિંતા કરવી? આપણું એને એના નસીબમાં હશે મળી જશે. અને પછી શ્રીધર સ્વામી 1.5-2 મહિનાના બાળકને એકલું મૂકીને ભાગી નીકળ્યા સંન્યાસ લેવા માટે. કારણ કે એને વિશ્વાસ થઈ ગયો કે પ્રભુ બધાનું ભરણ પોષણ કરે છે, તો મારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવી એને ખાતરી થઈ ગઈ. તો આ રીતે શ્રીધર સ્વામીએ સંન્યાસ લીધો. જો એને સંન્યાસ લેવો તો મન ડગમગ ડગમગ થતું હતું, ત્યાં જ પ્રભુએ આ ઘટના દેખાડી દીધી. આ પણ પ્રભુની એક મોટી કૃપા છે. મોટી કૃપા કે આવી ઘટના દેખાડીને એનો વૈરાગ્ય પરિપક્વ કરી દીધો. આ ઘટના ઉપરથી એવું ખાસ સાબિત થાય છે કે બધું ઈશ્વરના ભરોસે છોડી દેવું જોઈએ. ઈશ્વર બધાને હલવે છે. હું કરું જેમ સકટનો ભાર શ્વાન તાણે. નરસિંહ મહેતાએ લખ્યું છે. માણસો ખોટું એમ કહે છે કે હું કરું છું. ગાડા નીચે કૂતરું હાલ્યું જતું હોય ને, સકટનો ભાર શ્વાન તાણે. સકટ એટલે ગાડું, શ્વાન એટલે કૂતરો. કૂતરો ગાડા નીચે જતો હોય ને તેને એમ લાગે કે આખું ગાડું હું જ ઉપાડીને લઈ જાઉં છું. એવું હોતું નથી. ગાડું તો બળદિયા ખેંચે છે, કૂતરો તો ખાલી અભિમાન કરે છે કે હું હાંકું છું. એટલે બધું ઈશ્વરની ઈચ્છાથી જ આવી રહ્યું છે, ઈશ્વરની કૃપાથી જ બધું આવી રહ્યું છે. એમ માનીને મનુષ્યએ પ્રભુનું ભજન કરવું જોઈએ. ભગવાન તમને રોટલો આપી જ દેશે, તમારા ભાગનું જે હશે એ આપી જ દેશે, એમાં કોઈ શંકા નથી. અમારે અહીંયા 15 વર્ષથી આ બધા ગુજરાતીઓએ કામ ધંધા મૂકી દીધા છે. 15 વર્ષ થઈ ગયા તોય બધાને રોટલો મળી જાય છે અને સારો મળે છે. બરસાનામાં અમે જોઈ છીએ એટલી ગરીબાઈ છે કે બિચારા મજૂરોને હરખું જમવાનું મળતું નથી અને અમને બેઠા બેઠા સારો રોટલો મળે છે. આ છે ઈશ્વર ભક્તિનો પ્રતાપ. મેં જોયો, નજરે જોયો. જેમ જેમ અમારા દિવસો જતા જાય છે એમ અમે દ્રઢ થતા જાય છે કે નહીં, ઈશ્વર છે. શાસ્ત્રમાં લખેલી બધી વાતો સત્ય છે, સંતોની વાતો સત્ય છે. ઈશ્વર છે ને યોગક્ષેમ વહન કરે છે. તો તમને અમારા રમેશ બાબા કહેતા કે વિવેકાનંદ એમ કહેતા કે ગ્રહસ્થો કરતા કળિયુગમાં સંતો સુખી હશે. ગ્રહસ્થ દુઃખી હશે, એ કમાશે તો બિચારા હરખું ખાઈ પી નહીં શકે. ભક્તિની શક્તિ અનમોલ છે. ભક્તિની શક્તિની કોઈ વાત ન થઈ શકે. આવી વસ્તુ છે. તો શ્રીધર સ્વામી આ રીતે સંન્યાસ લઈને કાશી નગરીમાં આવે છે. તો કાશી નગરીમાં શ્રીધર સ્વામી આવ્યા ને તો એમને ખ્યાલ આવ્યો કે કાશીની અંદર મારા પિતાજી પણ રહે છે. એ શ્રીધર સ્વામીને ખ્યાલ આવ્યો. તો કાશીની અંદર એના પિતાજી રહેતા હતા. તો એના પિતાજીએ પણ સાંભળ્યું કે મારો છોકરો સંન્યાસ લઈને આવી ગયો છે અને સરસ મજાના વેદાંત અને શાસ્ત્રો ભણાવે છે. તો પિતાજીને પણ એમ થયું કે લાવ મારા પુત્રના દર્શન તો કરું, એ કેવા શાસ્ત્ર ભણાવે છે, કેવા વેદાંત ભણાવે છે, એ ખબર તો પડે, હું દર્શન કરું. એટલે પછી શ્રીધર સ્વામીના પિતાજી પણ દર્શન કરવા માટે આવ્યા. તો આવ્યા દર્શન કરવા. તો શ્રીધર સ્વામી શાસ્ત્ર ભણાવતા હતા. તો એના પિતાજી વળી વચ્ચે પૂછે તતઃ કિમ એવો પ્રશ્ન કરે, મતલબ આગળ શું એ તો બતાવો. એટલે શ્રીધર સ્વામીને ખબર પડી ગઈ કે આ ભણતરના પ્રશ્ન નથી પૂછતા, આ કઈક બીજું જાણવા માંગે છે. એટલે ભણ્યા પછી એને પૂછ્યું કે ભાઈ તમે શું જાણવા માંગો છો? ત્યારે એને કીધું બેટા હું તારો બાપ છું, કે તારું બચપણ કેવી રીતે વીત્યું ને એ તું મને બતાવ, મારે જાણવું છે. પછી શ્રીધર સ્વામી પોતાનું બચપણ કેવી રીતે વીત્યું એ બધું બતાવે છે. નરસિંહ ભગવાનની કૃપા કેવી રીતે થાય છે એ પણ બતાવે છે. બધું બતાવે છે શ્રીધર સ્વામી.
હવે શ્રીધર સ્વામી કાશીમાં રહેતા હતા અને વર્ણન આવે છે કે એક વખત શ્રીધર સ્વામી થોડા અસ્વસ્થ હતા, બીમાર હતા શ્રીધર સ્વામી. એ સમયે માધવ નામનો એક વિદ્યાર્થી એમની સેવામાં રહેતો હતો. શ્રીધર સ્વામીની સેવામાં માધવ નામનો એક વિદ્યાર્થી સેવામાં હતો. તો સંયોગની એવી વાત છે કે અચાનક જ એના પિતા બીમાર પડ્યા. અચાનક જ માધવના પિતા બીમાર પડ્યા એટલે ઘરેથી સંદેશો આવ્યો કે માધવ, તારા પિતાજી બીમાર છે, એની સેવા માટે તારે આવવાનું છે. હવે માધવ છે ને એને ગુરુજીની સેવા છોડવી ગમતી નહોતી, શ્રીધર સ્વામીની સેવા છોડવી ગમતી નહોતી. એટલે એને કીધું, ગુરુજી મારે ઘરે નથી જવું પિતાજી પાસે, તમારી સેવા છોડીને મને જરાય જવું ગમતું નથી. તો શ્રીધર સ્વામી કે બેટા, તારા પિતાજી બીમાર છે, પિતાજી બીમાર છે એટલે જવું જોઈએ, જા તું, અહીંયા હું ગમે એમ કરીને હલવી લઈશ. તો કે ગુરુજી હું 5-6 દીમાં પાછો આવી જઈશ. તો કે ભલે, કાંઈ વાંધો નહીં. પછી ઓલો માધવ વયો ગયો ઘરે પિતાજીની સેવામાં. બીજી બાજુ શ્રીધર સ્વામીને જોરદાર ભૂખ લાગી. ભૂખ લાગી ને તો એને ખબર નહોતી કે માધવ ઘરે વયો ગયો છે, કારણ કે બુઢાપો હતો એટલે ભૂલાઈ પણ ગયું ને ભાવાવેશ હતો, ભાવમાં ભૂલાઈ ગયું. એટલે જોર જોરથી બોલે છે, માધવ, ઓ બેટા માધવ, કઈક ભોજન તો બનાવ, મને ખૂબ જોરદાર ભૂખ લાગી છે. કે બેટા માધવ 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 કરતા હતા ને, તો કાશીમાં બિંદુ મહાદેવજીનું મંદિર છે, વિષ્ણુ ભગવાનનું બિંદુ મહાદેવજી. એ બિંદુ માધવજી જ માધવનું રૂપ ધારણ કરી, વિદ્યાર્થીનું રૂપ ધારણ કરીને શ્રીધર સ્વામીની સેવામાં આવી ગયા. વાહ રે વાહ. ભગવાન કરે છે સેવા, તમે એને બોલાવો તો ખરા, પોકારો તો ખરા, તમારી બધી સેવા કરવા ભગવાન હાજર થઈ જશે. પણ તમારું એ પ્રમાણેનું સમર્પણ જોઈ હો, તમારું સમર્પણ જોઈ. એવું સમર્પણ હોય તો અવશ્ય ભગવાન સેવા કરે છે, એમાં કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. આવી વસ્તુ છે. તો એને આવીને જોયું તો ચૂલો પછી એને ભગવાને સેવા કરી 5-6 દી બિંદુ માધવજી. 5-6 દી પછી માધવ પાછો આવ્યો, એના પિતાજી ઠીક થઈ ગયા ને એટલે માધવ આવ્યો તો જોયું કે ચૂલો ચેતાવેલો હતો, એમાં ખીચડી પકાવેલી હતી, એ બધું જોયું. એટલે માધવે પૂછ્યું, ગુરુજી મારા ગયા પછી તમારી કોણે સેવા કરી? જરાક મને બતાવો ને કે તમારી સેવા કોણે કરી? ત્યારે શ્રીધર સ્વામી એમ કહે છે, અરે બેટા તું તો મારી સેવા કરતો હતો, તારા સિવાય મારું કોણ છે અહીંયા સેવા કરવા વાળું? તો ગુરુજી હું તો 5 દિવસ મારા પિતાની સેવા કરવા ઘરે ગયો હતો. એમ તો હા, તો બેટા હું તો માધવ માધવ જ કરતો હતો ને એ એમ જ કહેતો હતો કે હું તમારો માધવ જ છું, માધવ જ સેવા કરતો હતો. ચારે રહસ્ય ખુલે છે કે સ્વયં બિંદુ માધવ ભગવાન માધવનું રૂપ ધારણ કરીને શ્રીધર સ્વામીની સેવા કરી ગયા. ભગવાન કેટલો દયાળુ છે, ભગવાન કેટલો કરુણામય છે, ભક્તોની સેવા માટે કેવો લાલાયિત છે. તોય આવા ભગવાનને છોડીને મનુષ્ય સંસારનું ભજન કરે છે, ધિકાર છે એને. બિલકુલ એવા મનુષ્યનો ધિકાર છે કે એ ભગવાનને છોડીને સંસારમાં જ રહીતો પૈતો રહે છે. ભલે રિયો સંસારમાં, એમાં વાંધો નહીં, પણ નજર